હમણાં હું જુનાગઢ ગઈ ને તો મારા દિયરે એવું કીધું કે ભાભી તમે આ વસ્તુ જોઈ છે જે આ બાજુ મળે છે અને ચોમાસામાં જ મળે. તો મેં કહ્યું શું જોયું છે તમે આ શું છે? ચાલો ઉમેરીએ. એકદમ જસ્મીનના ફૂલ જેવી આ છે રાળારૂડીની ભાજી, જેને વાસુકીની ભાજી, વરસા ડોડાની ભાજી પણ કહેવાય છે. અને આ નામ મને ત્યાંથી જ જાણવા મળ્યા. અને જે રેગ્યુલર આપણે માર્કેટ હોય તેમાં છે ને આ ભાજી નથી મળતી, પરંતુ જંગલ વિસ્તારના જે એરિયા હોય ત્યાં આ ચોમાસા પછી કુદરતની આપેલી ભેટ કહેવાતી આ છે રાળારૂડીની ભાજી. તો હું આ જુનાગઢથી લઈ આવી છું અને આ છે ને આનું શું બને ને એ પણ આપણે જોઈએ આવી રીતના છે. તો અહીંયા મેં લગભગ 250 ગ્રામ આ રાળારૂડીની ભાજી લીધી છે. આ રાળારૂડીને કે વાસુકીની ભાજી, જેને વરસા ડોડાના ફૂલ કહેવાય, એનું મોસ્ટલી શાક બનાવવામાં આવે છે. અને કુદરતની ચોમાસા પછી આપેલી ભેટ કહેવાતો આ ભાજી છે ને એ હું છે કે જુનાગઢથી લઈ આવીને એટલે લગભગ 400 કિલોમીટરની મારે જર્ની થાય, તો પણ એસીમાં રાખી હતી ને તો સારી તો રહી છે. થોડા એવા ફૂલ અમુક કાળા પડી ગયા છે, પરંતુ આપણે આમાંથી સરસ રીતે શાક બનાવવાની ટ્રાય કરશું. આના ફાયદા તો હું તમને કહું ને તો એવું કહેવાય છે કે કફથી લઈ કિડનીના રોગો અને કેન્સર સુધીના રોગોને દૂર કરવાની તાકાત હોય છે આ ફૂલની અંદર. જો આ રીતે મેં દાંડીથી ફૂલ અલગ કરી લીધા છે. દાંડી છે એનું શાક નથી બનાવાતું. શાક બનાવવા માટે આપણે તેના ફૂલનો ઉપયોગ કરશું. અને આ ફૂલને વીણી અને હવે પછી એને ઉમેરી દઈશું આવા કાણાવાળા વાસણની અંદર, જેથી આપણે તેને સાફ કરી શકીએ. તો ધીમે ધીમે હું આ બધી ભાજી છે એ આ રીતે વીણી અને સાફ કરતી જઈશ. ધીમે ધીમે બધી વીણી લેવાની છે. આમાં મારે જે કાળી થઈ ગઈ છે એ હું કાઢી લઈશ. અહીં જુઓ, મેં આ બધી ભાજી છે તેમાં દાંડી કાઢી અને ફૂલ રાખ્યા છે. અને એમાં જે કાળી ભાજી થઈ ગઈ હતી એ પણ લગભગ કાઢવાની મેં ટ્રાય કરી છે, જેથી ભાજી ખરાબ ન થાય. અને તેને કાણાવાળા વાસણમાં રાખ્યું તો નીચે તપેલું રાખી દીધું છે, કારણ કે આપણે આ ભાજીને ધોવાની છે. એકદમ પાણીથી ચોખ્ખી સાફ કરી નાખશું. તો પાણી ઉમેરતા જશું અને હાથથી આ રીતે ઘસતા જવાની, જેથી પાણીથી એકદમ સરસ સાફ થઈ જાય. આ ભાજી જો તમારા વિસ્તારમાં મળતી હોય તો તમે એને કયા નામથી ઓળખો છો એ પણ કહેજો, જેથી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખાતી હોય છે. અને મોસ્ટલી દરિયા કિનારે કે જંગલી વિસ્તાર હોય ને ખાસ, તેમાં આ મળતી હોય છે. જુઓ, અહીંયા એકદમ સરસ ધોઈ અને સાફ થઈ ગઈ છે. તો થોડી વાર એને આપણે કોરી કરવા માટે રાખી દેવાની છે. એ દરમિયાન આપણે થોડી બીજી તૈયારી પણ કરી લઈએ. અહીંયા હું થોડી એવી લસણની ફોલેલી કળીઓ છે, હું લસણની કળી ફોલી અને આ રીતે કાચમાં પેક કરી અને ફ્રીજમાં રાખી દઉં છું, જેથી મારે વિડીયો હોય તો તરત મારે ઇમિડિયેટલી જોઈતી હોય તો કામ આવે. 5 થી 6 કળી લસણ છે એને આપણે આ રીતે ઝીણા એકદમ ટુકડામાં સમારી લેવાની છે. આ જે રાળારૂડીની ભાજીનું શાક છે એ બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. કોઈ સેવ ઉમેરીને બનાવે, કોઈ લસણ અને ડુંગળી ઉમેરીને બનાવે, અથવા લસણ ડુંગળી વગર પણ. જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો પણ સ્કીપ કરી શકાય, કારણ કે આ ભાજી છે ને એ કોઈ કડવી કે તુરી નથી હોતી, જેથી એમનેમ પણ તમે બનાવો ને તો પણ શાક એકદમ સ્વાદિષ્ટ બને છે. જો અહીંયા મેં 5 થી હું ફક્ત લસણ ઉમેરી અને કરું છું. અને મારા કાકાજીના ઘરે જેને મને આ આપી રેસીપી, એ લોકો ત્યાં રેગ્યુલર જુનાગઢમાં છે એટલે બનાવતા હોય, તો એ લોકોએ મને એ જ કીધું કે ફક્ત લસણ ઉમેરીને તમે બનાવો તો પણ સરસ બનશે. સાથે મેં થોડી ખટાશ એની અંદર આવે એટલે ટમેટું લીધું છે. તો ટમેટાને પણ એકદમ ઝીણા ટુકડામાં સમારી લેવાનું છે. તો આ રીતે ચિપ્સ કરી અને એના આપણે નાના મીડિયમથી નાના ટુકડા કરી નાખશું. અને આ ભાજી છે એકદમ અણસેલી એટલે કે અત્યારે જે ક્વોન્ટિટી તમને દેખાય છે એનાથી એકદમ ઓછી ક્વોન્ટિટી એની થઈ જાય છે, અડધી ક્વોન્ટિટી થઈ જાય છે. એટલે થોડી ખટાશ માટે ટમેટું નાખીએ તો સ્વાદ પણ સરસ આવે અને થોડી એની ક્વોન્ટિટી પણ રહે. બસ અહીં ટમેટા પણ ઝીણા સમારાઈ ગયા છે અને લસણની કળીઓ પણ લઈ લીધી છે. બીજી કોઈ પણ તૈયારી કરવાની જરૂર નથી. હવે આપણે આનું શાક વઘારશું. કઢાઈ ગેસ પર મૂકી અને મેં ગેસ ચાલુ કરી દીધો છે અને શીંગ તેલ ઉમેરશું. અને સાથે તેલનું પ્રમાણ છે ને એ વધારે રાખવાનું, જેથી શું થાય કે
આ ભાજી આપણે પાણી વગર જ ચડવા દેવાની હોય છે. તેલનું પ્રમાણ જો મેં વધારે લીધું છે, લગભગ 3 થી 4 ટેબલસ્પૂન. તેલ ગરમ થઈ જાય ને એટલે અડધી ટીસ્પૂન આની અંદર રાઈ ઉમેરશું. સાથે થોડી એવી હિંગ પણ ઉમેરી દેવાની છે. અને રાઈ જો ફૂટી અને ગરમ તેલ છે એટલે ઉપર આવવા લાગી છે એટલે આપણે જે લસણની કળીઓ સમારી હતી ને એ પણ સાથે ઉમેરી દઈશું. અને આ લસણની કળીને સહેજ એવી ગોલ્ડન બ્રાઉન સાતળવાની છે, જેથી એકદમ સરસ ફ્લેવર આવે. જુઓ, સહેજ મિક્સ કરતા જ ગોલ્ડન બ્રાઉન એ થવા લાગી છે. બસ આવી ગોલ્ડન બ્રાઉન સહેજ જ એવી થાય ને, બહુ એકદમ ડાર્ક નહીં કરીએ. આ સમયે તેમાં ટમેટા સમારેલા છે એ ઉમેરી દઈશું. તેને પણ સહેજ એવા મિક્સ કરી અને સોફ્ટ થાય એટલા સાતળવાના છે. ગેસની ફ્લેમ લો કરી દેવાની અને સાતળશું. ટમેટા ઉમેરવાથી આ શાકમાં થોડી એવી ખટાશ આવે છે અને ટેસ્ટ એકદમ સરસ બને છે. અહીં જુઓ, લગભગ અડધી મિનિટમાં ટમેટા છે એ સોફ્ટ થવા લાગ્યા છે. તો સાથે સાથે આપણે મસાલો પણ કરી લઈએ, જેમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરશું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરવાનું, સાથે અડધી ટીસ્પૂન હળદર પાવડર અને લાલ મરચું પાવડર તમે જે રીતે તીખાશ ખાતા હોય એ રીતે ઉમેરવાનું. અહીં હું 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, જેમાં કશ્મીરી અને તીખું બંને મિક્સ છે, તે ઉમેરી રહી છું. અને સહેજ એવું મિક્સ કરી મસાલાને સહેજ સાતળી લેવાના, જેથી મસાલાની કાચી ફ્લેવર ન આવે ને શાકમાં તે એકદમ સરસ ચડી જાય. જો મસાલા તુરંત જ સતળાવાની સુગંધ આવવા લાગી છે એટલે આ સમયે આપણે જે વીણેલી આ ભાજી હતી, રાળા રૂડીની ભાજી, એ ઉમેરી દઈશું. અત્યારે વધારે પ્રમાણમાં લાગતી આ ભાજી તમે બને એટલે જોજો, એકદમ ઓછી ક્વોન્ટિટીમાં અડધી થઈ જશે. બરાબર પાણીથી સાફ કરવી જરૂરી છે અને થોડી એવી કોરી પણ થઈ ગઈ છે. હવે બસ બીજું કાંઈ નથી કરવાનું, સતત આ રીતે એને મિક્સ કરી અને ચડવા દેવાની છે. ઢાંકણ પણ નહીં ઢાંકીએ અને પાણી પણ નહીં ઉમેરીએ. બસ આ જ રીતે તેલમાં તેને સોતળવા દેવાની, જેથી લગભગ 4 થી 5 જ મિનિટમાં બની જતું આ શાક છે. અને સ્વાદમાં નહીં માનો એટલું સરસ થશે ને કે રોટલી સાથે ખાવ કે ભાખરી સાથે કે રોટલા સાથે, બધા સાથે એકલું શાક ખાઈ જવાનું મન થાય, એટલું સરસ બને છે. બસ આ રીતે સતત ચલાવતા રહેવાનું છે. ગેસની લો થી મીડિયમ ફ્લેમ પર જ આ રીતે સતત એને મિક્સ કરવાનું છે, જેથી એકદમ સરસ તે સતળાઈ જાય. ભાજી એવો શબ્દ આપણે વાપરીએ ને એટલે મોસ્ટલી તમે જોજો, ભાજી છે ક્વોન્ટિટીમાં આમ દેખાતા જ એકદમ વધારે, કારણ કે પાનની બનેલી હોય એને ભાજી કહેવાય, એ આવતી હોય છે. પરંતુ મેથીની ભાજી લઈ લ્યો, પાલકની ભાજી, તાંજળિયાની ભાજી, આ બધી ભાજી એવી છે. પરંતુ જ્યારે બનાવીએ ને ત્યારે એની શાકની ક્વોન્ટિટી છે ને એકદમ ઓછી થઈ જતી હોય. સેમ પ્રકૃતિ આ જ ભાજીની છે. પરંતુ ચોમાસામાં લગભગ 3 જ મહિના અને એકાદ વરસાદ પડી જાય ને પછી એકદમ એની જાતે જ ઉગી જતી આ ભાજીના અનેક ગુણો છે, પરંતુ રેર મળતી ભાજી છે. એટલે કે 3 જ મહિના ચોમાસાના મળે અને એક વરસાદ પડ્યા પછી જ આ મળતી હોય છે. અને દરેક વિસ્તારમાં તમે નોર્મલી તમે શાક માર્કેટમાં શોધવા જાઓ ને તો પણ નહીં મળે, અમુક વિસ્તારમાં જ આ મળે છે. તો જો અહીંયા તમે જુઓ, ક્વોન્ટિટી છે એ એકદમ છે ને ઓછી થવા લાગી છે. આપણે ઉમેરી ત્યારે આખું કઢાઈ ભરાઈ ગઈ હતી અને અત્યારે તે કઢાઈ ઓછી થવા લાગી છે. એટલે કે એમાં ક્વોન્ટિટી ઓછી થવાય, જેમ જેમ ચડશે તેમ ઓછી થઈ જશે. અહીં ક્વોન્ટિટી ઓછી થવા લાગે અને પછી એવું લાગે કે જો અમારે આ ભાજી ચીપકી જાય છે, જો તેલ ઓછું ઉમેરેલું હોય તો સહેજ ઉપરથી પાણીનો છંટકાવ કરવાનો, પણ મારે કોઈ એવી જરૂર નથી લાગતી. એમનેમ જ ચીપક્યા વગર સરસ આ ચડવા લાગી છે અને ઓટોમેટિક તેમાંથી જ અને ટમેટાનું પાણી છૂટું પડી અને સરસ ચડવા માંડી છે. ગેસની લો ફ્લેમ પર શાક ચડે છે તો એ દરમિયાન આની સાથે ખાવા માટે મેં રોટલીનો લોટ પણ હું બાંધી રહી છું, જેથી આજે આની સાથે રોટલી પીરસી શકાય. તમે તમારી પસંદગી હોય તો એ પ્રમાણે તમે છે રોટલો બનાવી શકો, ભાખરી, પરોઠા બધા સાથે આ સરસ લાગે છે. અહીંયા રોટલીનો લોટ બંધાઈ ગયો અને શાક છે તે પણ ચડવા લાગ્યું છે. ક્વોન્ટિટીમાં જુઓ, અડધું થઈ ગયું, હજી થોડું ઓછું થઈ જશે, એકદમ ચડશે ને એટલે. પણ આ રીતે મિક્સ કરતું જવાનું, વચ્ચે થોડું કામ થાય અને ગેસની લો જ ફ્લેમ રાખવાની, એટલે તેની મીઠાશ છે એવી સરસ જળવાઈ રહે. જુઓ, લગભગ 4 થી 5 મિનિટમાં જ આ શાક એકદમ સરસ ચડી ગયું છે. આપણે જોઈએ
ક્વોન્ટિટીમાં અડધાથી પણ ઓછું થઈ ગયું છે અને આ ફૂલની કળી છે એ પ્રેસ કરતાં એકદમ સરસ પ્રેસ થઈ જાય છે. શાક બની અને તૈયાર છે. એકદમ સહેલું છે અને સરળ રીત છે. જો આની અંદર આ સમયે તમારે સેવ કે ગાંઠિયા ઉમેરવા હોય તો એ પણ ઉમેરી અને બનાવી શકાય છે, કારણ કે થોડા એવા સેવ ઉમેરો તો પણ સરસ લાગે છે. એટલે ઘણા લોકો આ રીતે બનાવતા હોય છે, પણ તો મેં આજે એકદમ સિમ્પલ ઓરિજિનલ રીતે બનાવેલું છે. તો હવે આ શાક સાથે ખાવા માટે આપણે રોટલી પણ બનાવી લઈએ. જો રોટલી બનીને તૈયાર થાય છે અને આ ગરમા ગરમ રોટલી સાથે આપણે ગરમા ગરમ શાક પણ પીરસી દઈશું. ઘી વગર તો રોટલી અધૂરી કહેવાય. ઘી પણ સરસ લગાવી લઈએ એટલે એકદમ સોફ્ટ પોચી રોટલી સાથે શાક ખાવાની મજા આવે. ગરમા ગરમ રાળા રૂળીની ભાજીનું શાક, વાસુકીનું શાક કહો કે વરસા ડોડાની ભાજીનું શાક, ખૂબ જ મીઠી લાગતી આ ભાજીનું શાક જો તમે અલગ અલગ ખાવાનું શોખીન હોય અને જો તમારે અવેલેબલ હોય તો તમે બનાવી શકો અને એનો ટેસ્ટ કરી શકો. સમારેલી કોથમીર વડે ગાર્નિશ પણ કરી દઈએ અને તેની સાથે જ આજે બનાવેલી ગરમ ગરમ રોટલી પણ પીરસી લઈએ. સાથે જ મેં ઘરે બનાવેલા રાયતા મરચાં પણ હું પીરસીશ. આની રેસીપી પણ અમારી ચેનલ ઉપર છે, તો ઇન્સ્ટન્ટ રાયતા મરચાંની રેસીપી જોવી હોય તો જરૂરથી અમારી ચેનલ ફોલો કરી લેજો. હું એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી આ ભાજી અને શાક અને સાથે રાયતા મરચાં ખાવાની મજા આવે. આજે આ રાળા રૂડીની ભાજીનું શાક કેવું બન્યું છે ને હું તમને ચાખીને પણ બતાવું. મેં પહેલાં એકવાર જુનાગઢ બનાવ્યું હતું અને ચાખ્યું હતું અને આ હું બીજી વાર બનાવું છું. તો સ્વાદમાં તો એકદમ મસ્ત છે અને આ ભાજીમાં કડવાશ કે તુરાશ પણ નથી હોતી, મીઠાશ હોય છે. તો બહુ સરસ બન્યું છે. તો તમે જો નવીન નવીન ખાવાના શોખીન હો અને તમારા એરિયામાં આ ભાજી મળી જાય ને તો જરૂરથી બનાવજો અને આનું નામ પણ શું કહે છે ને તમારા એરિયામાં એ પણ મને લખીને જણાવજો. તો આટલી સરસ રેસીપી તમે એકવાર તમને મળે ને આ રાળા રૂડીની ભાજી તો જરૂરથી ટ્રાય કરજો. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.